પર સ્વર્ણપુરીમાં પ્રવચન શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સ્વર્ણ પ્રવચન નંબર 152. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાનમ નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુતની ગાથા 73 ગાથા સમયસાર છેલ્લો પેરેગ્રાફ છે ને ટીકાનો સૂક્ષ્મ અધિકાર છે જે અહીંયા એમ કે છે કે આ દેહમાં જે દેહ છે તો જડ છે જ માટી, પણ અંદરમાં આત્મા જે ચીજ છે એ જાણગ સ્વભાવથી ભરેલો જ્ઞાન સ્વરૂપી, જેનો જ્ઞાન સ્વભાવ, જેમાં કર્મે નથી, શરીરે નથી, અને જેમાં પુણ્ય ને પાપના ભાવ, શુભ શુભ ભાવ થાય છે, એ આ બંધના કારણો વિકાર છે. એ ભગવાન સ્વરૂપમાં એ નથી. ચૈતન બિંબ પ્રભુ વિનાયક સ્વભાવ, જેના સ્વભાવમાં જ્ઞાન ને આનંદ આદિ પરિપૂર્ણ ભર્યા છે. આખરી વાત છે ભાઈ. એવો આત્મા અને એની દશામાં વર્તમાનમાં હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસના એ પાપ બંધનના કારણ છે. અને દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, ભક્તિ એ ભાવ પુણ્ય બંધનનું કારણ છે. એ ધર્મ નથી. મેલ છે. ખ્યાલ આવ્યું તમે? શુભ ને અશુભ ભાવ અસૂચિ છે, મેલ છે. ભગવાન જ્ઞાયક સ્વરૂપ તત્વ ચૈતન એ નિર્મળાનંદ પ્રભુ છે. એ બેનું જેને ભેદ જ્ઞાન થાય છે, જેની વાત છે ભાઈ. એ મલિન ભાવ, જળ ભાવ, એ દુઃખ ભાવ, એનાથી આત્મા જ્ઞાન ભાવ, ચૈતન ભાવ, સુખ ભાવ, બે વચ્ચેનું જેને અંતરમાં જુદાઈનું જ્ઞાન થાય છે. બીજી દ્રષ્ટિ કહીએ તો વર્તમાન દશામાં જે થતા પુણ્ય પાપના ભાવ, એની ઉપર જે દ્રષ્ટિ છે, પર્યાય દ્રષ્ટિ, અવસ્થા વિકાર દ્રષ્ટિ, એ દ્રષ્ટિ છૂટીને ત્રિકાળી આનંદ પ્રભુ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા તત્વ, એના ઉપર જેની દ્રષ્ટિ જાય છે, એને પુણ્ય પાપના ભાવથી નિવૃત્ત થાય છે. આવી વાતો છે ભગવાન. જેને પોતાના જ્ઞાન સ્વરૂપ પ્રભુ આત્મા પ્રજ્ઞા બ્રહ્મ, જ્ઞાન અને આનંદ સ્વરૂપ પ્રભુ આત્મા છે, એની દશામાં વર્તમાન હાલતમાં અનાદિથી શુભ ને અશુભ ભાવ થયા કરે છે. એ દુઃખરૂપ છે. એનાથી આત્મા આનંદ સ્વરૂપ છે.
વસ્તુ છે એ કોઈ દુઃખરૂપ ન હોય. દુઃખ એ વિકૃત છે અને ભગવાન અંતર સ્વરૂપ છે, અવિકૃત આનંદ સ્વરૂપ છે. હા, એ બેનું જેને અંતરમાં જુદાઈનું ભાન થાય છે તે આત્માના સ્વભાવથી જુદા જે પુણ્યપાપના ભાવ તેનાથી અભિપ્રાયથી તે નિવૃત્તિ જાય છે. એ મારા છે એમ જે માન્યું છે એવી જે શ્રદ્ધા ને અભિપ્રાય એનાથી છૂટી જાય છે અને પોતાનું જ્ઞાન સ્વભાવ ચૈતન શાશ્વત આત્મા શાશ્વત વસ્તુ છે, નવો થયો નથી, અનાદિનું તત્વ છે. એ સત છે, સત છે એની આદિ શું છે, તેનો નાશ શું છે, તેના સ્વભાવથી ખાલી શું. એવો જે આત્મા એને જેણે પુણ્યને પાપના ભાવથી વર્તમાન બુદ્ધિની વિકૃત બુદ્ધિથી છૂટી અને નિર્વિકારી ભગવાન આત્મા એવી જેને દ્રષ્ટિ થઈ તે શ્રદ્ધામાંથી પુણ્ય પાપના ભાવ નિવૃત્યો. એ મારા નહીં. આ એ વાતો છે બાપુ, જગતથી જુદી જાત છે. હા હા હા. પંડિતજી મોટો પ્રોફેસર છે, પંડિત છે, સંસ્કૃત. આ સંસ્કૃતમાં કામ નથી. આ તો ભગવાન ચૈતન સ્વરૂપ અંદર જળ હોય જ્યોતિ શાશ્વત વસ્તુ છે. એને જેને અશાશ્વતના કૃત્રિમ જે પુણ્યને પાપના ભાવ એનાથી શાશ્વત ચીજને જેને જુદી જાણી એ અભિપ્રાયથી આશયથી શ્રદ્ધાથી એ પુણ્ય પાપના ભાવથી નિવૃત્તિ જાય છે. એ મારા નહીં. હા, ત્યારે તેને આત્માનું જ્ઞાન થાય છે અને એ જ્ઞાન થતાં આત્મામાં જે અતિન્દ્રિય આનંદ છે તે અતિન્દ્રિય આનંદનો એને ત્યાં સ્વાદ આવે છે. જે અનાદિકાળથી પુણ્યને પાપના શુભ શુભ ભાવ જે રાગ છે એનો એને અનાદિથી સ્વાદ છે, અનુભવ છે. એ વિકારનો સ્વાદ અને અનુભવ છે, એ દુઃખનો અનુભવ છે. એનાથી પાછો વળે છે અંદરમાં. ત્યારે તેને આત્મજ્ઞાન થાય છે કે આ આત્મા તો પૂરેપૂર્ણ વસ્તુ છે. ત્યારે તેને આત્મામાં જ્ઞાન થતા આશ્રવોથી નિવૃત્ત થતા અંતરના અતિન્દ્રિય આનંદનો જે સચ્ચિદાનંદ પ્રભુ આત્મા આનંદ સ્વરૂપ છે એનો એને અંશે સ્વાદ આવે છે. અરે અરે આ હું છે. આ બહારના જે મેસૂબને ખાય છે એનો સ્વાદ નથી જીવને, કેમ કે તો જળ છે. આત્મા તો અરૂપી વર્ણ ગંધ રસ પુરુષ વિનાની ચીજ છે. એ મેસૂબ પેંડા લાડવા એને એ ખાતું નથી. ફક્ત એનું લક્ષ્ય ત્યાં જાય છે અને આ ઠીક છે એવો રાગ ઉત્પન્ન કરે છે. એ રાગનો સ્વાદ અને રાગને અનુભવે છે.
એમ સ્ત્રીનું શરીર, માણસના હાડકા ચામડા, એને જીવ ભોગવતો નથી. કેમ કે એ તો જળ ધૂળ છે ને પ્રભુ તો અરૂપી છે. આત્મા તો રંગ ગંધ રસ સ્પર્શ વિનાની ચીજ છે. પણ અનાદિથી એ ચીજ ઉપર રખ જઈ અને આ મને ઠીક પડે છે એવો જે રાગ ભાવ ઉત્પન્ન કરે છે એ રાગને અનુભવે છે, શરીરને નહીં. સમજાય છે કાંઈ? હા, સરદારજી સમજાય એવું ભાષા હાલી ભગવાન. હા, આ તો અલૌકિક પરમ સત્ય છે. પ્રભુ શું કહીએ? હા, સર્વજ્ઞ પરમેશ્વર એનાથી સિદ્ધ થયેલી વાત છે આ. પણ જગતને સાંભળવી મુશ્કેલ પડ્યું છે. હા, કે છે એ આવ્યો ને છેલ્લો પરિવાર. વળી જે આ આત્મા અને આશ્રવનું ભેદ જ્ઞાન છે લીટી. બીજો પેરેગ્રાફ શું કીધું કે આ આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે અને પુણ્ય ને શુભ શુભ ભાવ એ આશ્રવના દુઃખના કારણ છે. એ બેનું જેને ભેદ જ્ઞાન થાય છે, બેનું જેને જુદાપણાનું જ્ઞાન થાય છે તે અજ્ઞાન છે કે જ્ઞાન છે? હવે વાતને સિદ્ધ કરે છે. શું સિદ્ધ કરે છે? કે જે આત્મા છે જ્ઞાન ને આનંદ સ્વરૂપ અને પુણ્યપાપના મલિન ભાવ દુઃખરૂપ, એનાથી ભિન્ન થઈને જે આત્માનું જ્ઞાન થયું એ જ્ઞાન માત્રથી તેને કર્મબંધન અટકી જાય છે. હા, હું તો ચૈતન સ્વરૂપ છું, આનંદ ને જ્ઞાન, અને આ રાગ આદિ દુઃખરૂપની દશા વિકૃત છે. એવું બે વચ્ચેનું ભેદ જ્ઞાન થતાં તેને આનંદનો અનુભવ થાય છે અને આશ્રવથી નિવૃત્તે છે અભિપ્રાયમાંથી. હવે અહીં એ સિદ્ધ કરે છે કે તો જ્ઞાન જ્યાં થયું, જ્ઞાન આ દાખલો નહોતો કોઈ સ્ત્રીનું નવી માનો, હા સ્ત્રી છે એમ જાણ્યું હતું. જ્યાં અરે આ તો માતા, ભલે નવીમાં પણ માતા જનિતા, એમ જ્યાં જ્ઞાન ખ્યાલમાં આવી ગયું ત્યાં જે વિકાર બુદ્ધિ હતી એ ટળી ગઈ ફળાક દે. જ્ઞાન થયું જ્યાં તો માતા, હા એ મારી જનેતા છે. આ શરીરની જનેતા, આત્માની જનેતા ને આત્મા તો અમારી છે, આ ધૂળ. હા, એમ જ્યાં ખ્યાલ આવ્યો સ્ત્રી છે એમ ધાર્યું હતું ત્યારે એને વિકારની બુદ્ધિ ઉત્પન્ન થઈ હતી. આ તો માતા વિકાર બુદ્ધિ કઈ. હા, એમ પુણ્ય ને પાપના ભાવ એ મારા છે એમ માન્યું છું ત્યાં સુધી તો તેનું અજ્ઞાન હતું ને તેને દુઃખનું વેદન હતું. મારા હોય જુદા પડે નહીં, જુદા પડે એ મારા નહીં. એ શુભ ને અશુભ ભાવ વિકાર છે એ જુદા પડી જાય છે. જુદા પડે એ મારી ચીજ નહીં. આવી હતું. મારો ભગવાન તો આત્મા જાણ જ દુઃખ અને આનંદ એ સ્વભાવથી કોઈ દી જુદો ન પડે. જેનો ભાવ સ્વભાવ જેનો છે તેનાથી તે જુદો ન પડે અને પુણ્યપાપના ભાવથી તો જુદો પડી જાય છે. પાપના ભાવ વખતે પુણ્ય નથી, દયા દાન વ્રત એ વખતે નથી, હિંસા જૂઠું વિષય ભોગ વાસનાના ભાવ વખતે.
ત્યારે પછી જયારે દયાદાન આવે ત્યારે ઓલા ભાવ નથી, તો છૂટી જાય છે. એ નથી એટલે. અને દયાદાનનો ભાવ આવે ત્યારે પાપ ભાવ છૂટી જાય છે. પાપ ભાવ છૂટી જાય છે ત્યારે દયાદાન પુણ્ય ભાવ આવે. બે છૂટમાં લાયક ચીજ છે. હા 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 હા. બે પોતાની જો હોય તો છૂટી શકે નહીં. માટે પોતાની નથી માટે છૂટી જાય. હા આવી વાતું ભાઈ. એમ જે એની અંદરમાં આત્મા અને આશ્રવનું ભેદ જ્ઞાન થતા કર્મ બંધન અટકી જાય છે ને એ પ્રકારનું અનંત સંસારનું બંધન થાય એટલું અટકી જાય છે. સ્થિરતાનું છે એને અહીં ગણ્યું નથી. અનંત સંસારમાં રખડવાનો જે બંધન છે એ વિકાર અને નિર્વિકારી ચીજ બે વચ્ચેના ભેદ જ્ઞાન માત્ર થતા એ વિકારનું બંધન અટકી જાય છે. જો એ જ્ઞાન માત્રથી વિકારનું બંધન ન અટકે તો અમે તને પૂછીએ છીએ કે છે લોજિકથી કે એ આત્માને આશ્રવનું ભેદ જ્ઞાનથી અજ્ઞાન છે કે જ્ઞાન? વકીલાત જેમ વકીલ કરે ને પ્રશ્ન એમ કર્યો છે ત્યારે શું કીધું એ કે આ આત્મા અંદર શાશ્વત વસ્તુ છે 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 અનાદિની છે, અત્યારે છે, ભવિષ્યમાં છે એવું જે આત્મા અને પુણ્યપાપ જે કૃત્રિમ જે પર્યાયમાં અવસ્થામાં થતા વિકાર એનું ભેદ જ્ઞાન થતા માત્ર જ્ઞાન માત્રથી બંધન અટકી જાય છે. અને જો જ્ઞાન માત્રથી બંધન ન અટકે તો અમે તને પ્રશ્ન કરીએ છીએ કે છે. આવી વાત છે કે એ ભેદ જ્ઞાનથી અજ્ઞાન છે કે જ્ઞાન? એ શુભ શુભ ભાવથી જ્ઞાનાનંદ સ્વરૂપ પ્રભુ જુદો પીડ્યો એવું જે જ્ઞાન તે જ્ઞાન અજ્ઞાન છે કે જ્ઞાન? આ જ્ઞાન માત્રથી બંધન અટકે છે એ વાત સિદ્ધ કરવી છે. જ્યાં ભાન થઈ ગયું જ્યાં કે અરે હું તો ચૈતન મૂર્તિ અને આ વિકાર છે એ તો મલિન અને દુઃખરૂપ એવું જ્યાં અંદર ભેદ જ્ઞાન નામ ભીન પડી ગયું જ્ઞાન તે જ્ઞાન માત્રથી જ એને સંસારનું અનંત સંસારનું બંધન અટકી જાય છે. એને રખડવું અનંત સંસાર તૂટી જાય છે. જો ન તૂટતો હોય તો અમે પ્રશ્ન કરીએ છીએ કે સાંભળ કે જે આત્મા અંદર વસ્તુ છે શાશ્વત અને પુણ્યપાપ જે કૃત્રિમ ક્ષણિક છે એનાથી ભેદ પડ્યું એ જ્ઞાન છે કે જ્ઞાન? હા વકીલને પૂછે ને મોટા હોય હે પૂછે કોર્ટમાં. મને પૂછતા હતા મોટી કીધું તો ને મને અમારે બધું ઘણી વીતી ગઈ છે. 63ની સાલમાં મોટો કેસ ચાલતો મારા ઉપર અફીણનો. 63ની સાલ કેટલા વર્ષ થયા? હે 72 વર્ષ. દુકાન ઉપર હતા. દુકાન છે ને અમારી તો કોલેજમાં ભરૂચ ને વડોદરા વચ્ચે મોટી દુકાન છે. ત્યારે 40 લાખ રૂપિયા છે. 3-4 લાખની પેદાશ છે. ત્યાં હવે જવાના છે હમણાં. છોકરાઓ માગણી કરી છે ને. કાલે સોમવાર અમદાવાદ છે, પ્રમદી વડોદરા છે, 5 દી વડોદરા પછી 8 દી ત્યાં પેલેસમાં છે. છોકરાઓ છે માગણી છે. હા હા હા. અહીં શું કેવું તું? વડોદરાનો કેસ હતો અફીણનો. અને દુકાનમાં ઓપિયન ને પોલીસ અફીણના બક્ષીસ લેવા આવ્યા. બક્ષીસ તે અમારા પિતાજી કે ભાઈ તમારી હારે અમારે શું સંબંધ છે? અમારે તો વેપાર એટલે વેપારી હારે સંબંધ હોય અથવા માસ્તરો જે છે રેલના એ કોટર હોય એને સંબંધ હોય, માલ આવે જાય એટલે તમારે 8 આણા લ્યો રૂપિયો લઉં. આ 63ની વાત છે. સંવાદ 1963. હા હા એ થઈ તો એમાં મોટા વાંધા આવ્યા.
કોર્ટમાં ત્યાં ગઈ કોર્ટ એને ફરિયાદ કરી ત્યાં વડોદરા, અમે ફરિયાદ કરી હતી ભરૂચ, અમારે વકીલ રાખ્યો હતો. અત્યારથી 17 વર્ષની ઉંમર, શરીરની 17, આદો અને હાથ. આ તો 72 વર્ષ પહેલાની વાત છે, 89. ત્યારે એ મારો પ્રેસિડેન્ટ હતો વડોદરામાં, ગામ બહાર છે મોટો પ્રેસિડેન્ટ. ત્યાં 3000નો પગાર તે દી 63ની સાલમાં 3000નો પગાર પ્રેસિડેન્ટ. હે જજ ભાઈ કે છે પ્રેસિડેન્ટ. મેં તો ત્યાં જોયેલો, હવા મહિનો મારે કેસ આવ્યો. અમને આમ જોયા, મારો હોશિયાર માણસને 3000નો પગાર તે દી હો, 63ની સાલ. આમ જોયા અફીણના ગુનેગાર વાણિયાના મોઢા તો જુઓ કે કોણ કાપે? મેં કઈ કાપતો એ જ કહું છું. એ 3 કલાક મારી સાક્ષી લીધી. મોટી કોર્ટ, 3000નો પગાર તે દી 3000નો એટલે 25-30 ગુણો થઈ ગયો અત્યારે તો. હા, લાખની કોર્ટમાં એ અને એનો શીર્ષદાર હતો મુખ્ય, લાકડાનું ઓલું અંદર રહેતા એ બેઠા. અને અમને ગુનેગાર તરીકે એને પાંજરામાં બેહારે નહીં, અંદર પ્રેસિડેન્ટે કઈ ઉભા રાખો બહાર. બિલકુલ એના આ લોકો તો વાણિયાના મોઢામાં ભાઈ 3 કલાક સુધી લીધી મારી. કોર્ટમાં એ પ્રેસિડેન્ટ અંગ્રેજી બોલતો, પણ એનો જે શીર્ષદાર હતો એ હિન્દીમાં ગુજરાતી બોલતો. 3 કલાક, 17 વર્ષની ઉંમરની વાત છે, 72 વર્ષ પહેલા. પણ સત્ય હતું તે 3 કલાક એવું કહ્યું, લોકોને એમ થઈ ગયું મારા હગાવાલા હારી હતા ને, કાનજી કેમ થયું? કંઈક ધ્રુવ, કાંઈ નહીં, ધ્રુવ સચ છે એમ કહી દીધું. આપણે કોર્ટમાં 3000નો પગાર હોય, ઢૂળ હોય, અમારે શું થાય છે? અમારા ગાંડાભાઈ હતા, ફાવાભાઈના બાપ છે ને અત્યારે છોકરો ત્યાં સુરત, 80 લાખ રૂપિયા છે એની પાસે અત્યારે, 80 લાખ સુરતમાં છે. એના બાપ ગુનેગારમાં ભેગા ગણ્યા હતા. 3 કલાક સાક્ષી આપી. મારી ઉંમર 17 વર્ષની, રૂપાળું શરીર, અત્યારે તો 89 વર્ષ. બહાર નીકળ્યા ને પૂછ્યું, ભાઈ કેમ થયું તને? આવી કોર્ટમાં 3 કલાક કાંઈ થયું નથી. કીધું સત્ય હતું, મેં તો મૂક્યું છે. સચને આજથી છે. સચ મેં તો કીધું છે બિલકુલ વાત જોટી છે. અફીણ બફીણ અમે વેપારી લાવ્યા નથી ને કઈ છે નહીં. બધો આ ગુનો ખોટો કર્યો છે. ગુનાને હા પડી ગયો પ્રેસિડેન્ટ. હું શું છેવટે એ કોર્ટ લાવ્યા, વડોદરાની કોર્ટ પાલીજમાં લાવ્યા, જ્યાં કેસ થયો હતો ને પાલીજ, આ ભરૂચની પાસે પાલીજ છે, ભરૂચ ને વડોદરા વચ્ચે. ત્યાં કેસ કોર્ટ લાવ્યા, ચુકાદો આપી દીધો. પ્રેસિડેન્ટે ચુકાદો આપ્યો, મારી 3 કલાકની સાક્ષી બિલકુલ ગુનેગાર નથી. આ કેસ ખોટો ઉભો કર્યો છે. અને ત્યાં સુધી કીધું એને કે જે પોલીસે કેસ કર્યો છે તમારા ઉપર, મને હાસ્યનો ખર્ચ થયો હતો. હાસ્ય તેદીની વાત 76ની, હાસ્યનો ખર્ચ થયો હતો. હું હવા મહિનો જાઉં આવું ને, તમે આ પોલીસ પાસેથી 700 રૂપિયા લઈ શકો છો, કારણ કે કેસ તમારો ખોટો હતો. હવે કીધું બિચારા જવા દે ને, ગરીબ માણસ. અહીં તો કુદરતે એવું બની ગયું, કોઈ એવો માણસ નીકળ્યો કે એ પોલીસને મારી નાખ્યો. કોઈ એનો દુશ્મન છે, કોઈ મારી કોઈ. અમે તો કીધું નહીં, એ ગરીબ માણસ બિચારા. અહીં કે અમારા હાથ છે ગયા છે, અહીં કે અમારે ક્યાં તોડ. અહીં શું કેવું છે? 3 કલાક સાચી વાત હતી, તે જોવામાં ધ્રુજ નહોતી કાંઈ. મોટી કોર્ટ છે, વડોદરાની બહાર છે, મોટા ઝાડ ને મોટી પ્રેસિડેન્ટની એવી, અને બધું પંખો હોય છે ને મોટો, આવો આ પંખો નહીં, લુગડાઓ મોટો છે, બધા બહારથી દોરી ખેંચે ને
ત્યાં 3 કલાક સુધી હું કર્યું, પણ સચ હતું. એમાં સચ વાત છે. એમાં ભગવાન પરમાત્મા સંતો જગતને સચની જાહેરાત કરે છે. માર્ગ આ છે, બીજો નથી. સમજાણું કાંઈ? કે છે પ્રભુ એક વાર સાંભળે, ભગવાન તું આત્મા છો ને આનંદ અને જ્ઞાન સ્વરૂપ. એવું જેને પુણ્ય ને પાપના ભાવથી જુદાઈનું ભાન થયું, તો એ જ્ઞાન માત્રથી જ બંધન અટકી ગયું. એને ન અટકે તો હું પ્રશ્ન તને કરું છું કે એમ કે છે. કોર્ટ ચલાવી છે. ઓલી કોર્ટ તો મોટી કોર્ટ છે. આત્માને આશ્રવનો ભેદ જ્ઞાન છે, તે અજ્ઞાન છે કે જ્ઞાન? આ પ્રશ્ન પૂછ્યો. કે જો અજ્ઞાન છે એમ તું કે, તો એ પુણ્ય ને પાપના ભાવથી જુદો પીડ્યું નથી, માટે તે અજ્ઞાન પ્રવર્તે છે એમાં. જો આ કોર્ટના ન્યાય, આ વિતરાગ સર્વજ્ઞની કોર્ટ છે, કોલેજ છે. કોલેજ છે સર્વજ્ઞની. અને પૂછીએ છીએ ભગવાન ચૈતન્ય જ્યોત પ્રભુ આત્મા જ્ઞાન સાગર શાશ્વત વસ્તુ, એવું જેને પુણ્યને પાપના વિકલ્પની લાગણીથી ભિન્ન ભાન થયું, એ ભાનવાળાને બંધન અટકી ગયું, એ જ્ઞાન માત્રથી બંધન અટકી ગયું. જ્યાં ભાન થયું કે હું તો ચૈતન્ય શુદ્ધ ને આ તો અશુદ્ધતા ભિન્ન, એવા ભાન માત્રથી એને સંસારનું રખડવું અટકી ગયું. અને જો રખડવું અટકે નહીં તો અમે તને પૂછીએ છીએ કે જે પુણ્યને પાપના ભાવથી ભિન્ન જ્ઞાન થયું આત્માનું, એ જ્ઞાન છે કે અજ્ઞાન? ઓલું કે અજ્ઞાન છે, તો આત્માને આશ્રવના અભેદ જ્ઞાનથી તેની કઈ વિશેષતા ન થઈ. જો અજ્ઞાન છે તો પુણ્ય પાપના ભાવને આત્માની જુદાઈ તો કઈ ન થઈ, એ ભેદ જ્ઞાન થયું નથી. ન્યાય સમજાય છે? ન્યાયમાં ની ધાતુ છે. ન્યાય કોર્ટ, આ ન્યાય સર્વજ્ઞના ઘરનો ન્યાય છે. ન્યાય એટલે ની ધાતુ છે. વસ્તુનું જેવું સ્વરૂપ છે તેમાં તેને લઈ જવું, દોરી જવું એનું નામ ન્યાય. આ સરકારના ન્યાય તો જગતના ઘડેલા એના સરકારે. આ તો વસ્તુનો ન્યાય. ની ધાતુ ન્યાયમાં લઈ જવું, જેવું સ્વરૂપ છે તેમાં જ્ઞાનને દોરી જવું અને વિકારથી ખસી જવું. આ પૂછે છે કે ભેદ જ્ઞાન થતા કર્મનું બંધન અટકી જાય, જ્ઞાન માત્ર થતા ઓળખાણ જ્યાં થઈ કાતી મારી માં, ત્યાં વિકારની લાગણીથી આવ્યો થો, એકદમ બંધ. એમ જે પુણ્ય ને પાપના વિકૃત ભાવ એનાથી ભગવાન ચૈતન્ય શાશ્વત ભિન્ન છે, એમ ભાન માત્ર જ્ઞાન થતાં જ એને સંસારનું રખડવું અટકી જાય છે. જો અટકતું ન હોય તો હું પ્રશ્ન કરું છું. સંત કહે છે, આચાર્ય કહે છે કે ભેદ જ્ઞાન અજ્ઞાન છે કે જ્ઞાન? જો તું અજ્ઞાન કહે તો પુણ્ય પાપમાં પ્રવર્તે છે, ભેદ જ્ઞાન તો થયું નહીં. એ શુભાશુભ ભાવમાં પ્રવર્તે છે અને ભેદ જ્ઞાન તો થયું નહીં, માટે એ જ્ઞાન છે એ ખોટું છે. અભેદ જ્ઞાનથી તેની કાંઈ વિશેષતા નથી. પુણ્ય અને પાપના ભાવ વિકારી અને નિર્વિકારી પ્રભુ બેની એકતા જે છે એમાં જુદાઈ તો પડી નહીં. અભેદ જ્ઞાન બેનું અભેદ થઈ ગયું. પુણ્ય પાપ અને આત્મા બે એક થયા અજ્ઞાનમાં, તો એને જુદાઈ થઈ નહીં. બીજો પ્રશ્ન, જો એ જ્ઞાન છે, શુભ શુભ ભાવ જે છે વિકૃત અવસ્થા, એનાથી જ્ઞાનાનંદ નિત્ય શાશ્વત પ્રભુ ભિન્ન છે, એવું જો જ્ઞાન છે તો એ જ્ઞાન છે એ આશ્રમમાં પ્રવર્તે છે કે તેમનાથી નિવૃત્તિઓ છે? આ તો કોર્ટના કાયદા છે મોટા.
જો એ જ્ઞાન છે તો એ પુણ્ય પાપના ભાવમાં પ્રવર્તે છે કે નિવૃત્તિઓ છે? જો પ્રવર્તતું હોય તો તે જ્ઞાન નથી, એને જ્ઞાન થયું જ નથી. હા હા હા, આવી વાતો છે બાપા. અરે હિન્દુસ્તાનની આત્મવિદ્યા લોપ કરી નાખી લોકોએ. આ વસ્તુ તેથી છે. વિદ્યમાન વસ્તુ ભગવાન, એની વિદ્યા નામ આત્મવિદ્યા. ત્રિકાળી ભગવાન આત્મા વિદ્યમાન નિત્ય વસ્તુ શાશ્વત છે. અણકરેલી અવિનાશી એવી ચીજ આત્મા શાશ્વત છે. એનું જે જ્ઞાન થી આત્મવિદ્યા એ હિન્દુસ્તાનની મૂળ ચીજ હતી, એ ચીજ અત્યારે ગોટે ઉઠી ગઈ. અહીંમાં તો છે જ નહીં, વિલાયત ને લંડન ને બધે, આફ્રિકા ને. અમારે આફ્રિકામાં રહ્યા, અહીંનું છે આફ્રિકામાં મંદિર થયું છે ને મને જેઠું 11 15 લાખનું મંદિર કરાયું છે આ લોકોએ. આ બધા ગ્રસ્ત છે, 8-70 લાખ રૂપિયા છે એની પાસે. એવા એવા 8 ઘર છે. નિરોબી આફ્રિકા અહીંયાથી આવ્યા ભાઈ. 15 લાખમાં જેઠ સુધી 11 મુહૂર્ત કર્યું છે. 15 લાખનું મંદિર કરવાના છે, વિનંતી કરવા આવવાના છે. હવે થાય કે શરીર હવે મોડું પડી ગયું છે, ટ્રેનમાં જવું પાછું 5 કલાક. અહીં તો શું કેવું છે? એ વિકાર ભાવ ને આત્મ સ્વભાવ સ્વદેશ. ઝીણી વાત છે પ્રભુ. એ આપણે આવી ગયું છે બેનમાં કે ચૈત બપોરે વાંચતો હતો ને, આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપ આનંદ, શ્રદ્ધા, શાંતિ આદિનો સ્વભાવ એ એનો સ્વદેશ છે. એનો સ્વદેશ છે. અને પુણ્ય ને પાપના વિકલ્પો આવે એ પરદેશ છે. અરે ભગવાન આનંદનો નાદ પ્રભુ, સત શાશ્વત સિદ્ધ જ્ઞાન ને આનંદ, એ અમારો દેશ છે, એ અમારું સ્થાન છે, એ અમારી જમીન છે, એ અમારી ભૂમિ છે, એ અમારો ત્યાં પરિવાર વસે છે. જ્ઞાન, આનંદ, શાંતિ આદિ પરિવાર વસે છે અંદરમાં. એમાંથી જ્યાં પુણ્યનો ભાવ આવે, દયાદાનનો, એ પણ વિકાર છે. ત્યાં એમ છે અરે રે એમી અમારા સ્વદેશમાંથી નીકળીને પરદેશમાં ક્યાં આવ્યા. આકરું કામ છે. એ આપણે વાત આવી છે. 401 પાનું. હા, બેન ના વચન છે. 401 હો. જો 401 છે. આ વિભાવ ભાવ અમારો દેશ નથી. કોણ? પુણ્ય ને પાપ, દયા, દાન, વ્રત, ભક્તિનો ભાવ અને હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગનો ભાવ એ આત્માનો સ્વભાવ નથી. આ અમારો બેન છે. ક્યાં? સરદારજી બેન છે. એમના વચનો છે આ બધા. હમણાં પુસ્તક થઈ ગયા છે ને ઉપર. આ વિભાવ અમારો દેશ નથી. છે આ પરદેશમાં અમે ક્યાં આવી ચડ્યા? અંદરમાં શુભ ભાવ આવે એ પરદેશ છે, વિભાવ છે, સ્વદેશ નહીં. છે અમને અહીં ગોઠતું નથી. શુભ ને અશુભ ભાવ પણ અમને ગૂંઠતો નથી. એ તો વિકાર છે. અમારો દેશ તો આનંદ સ્વરૂપ જ્ઞાન, શ્રદ્ધા, આનંદ પીડ્યો છે અંદર.
અરે આ વિકલ્પમાં ક્યાં આવી પડ્યા? હા 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 છે. અહીં અમારું કોઈ નથી. જ્યાં જ્ઞાન, આત્મામાં જ્ઞાન, શ્રદ્ધા, આનંદ, ચારિત્ર, સ્થિરતા અને આનંદ, વીરી પુરુષાર્થ, આનંદ ગુણરૂપ અમારો પરિવાર વસે છે અંદર. હા હા હા. આત્મામાં આનંદ, શક્તિ અને ગુણરૂપ પરિવાર વસે છે. તે અમારો સ્વદેશ છે. હા 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 હા. અમે હવે સ્વરૂપ સ્વદેશ તરફ જઈ રહ્યા છીએ. હા હા. એક પુસ્તક આપજો એમને, હવે આવ્યા તે આપું તો ખરે વાંચી સરદારજીને. અમારે ત્વરાથી અમારા મૂળ વતનમાં જઈને મૂળ વતનનો અંદર જ્ઞાન, દર્શન અને આનંદ એ અમારું મૂળ વતન છે. હા હા હા. એ અંદરના દયાદાન વ્રત ભક્તિ નો પરિણામ આવે એ અમારું વતન નહીં. હા હા હા. અમારા વતનમાં જે નિરાતી વસ્તુ છે, જ્યાં અમારા બધા છે. હા હા. જેની વાત છું બાપા, મારે કોઈ અત્યારે તો બહુ વીખાઈ ગયું બહુ. હા, બધું જોયું છે ને. મેં તો બધા મોટા મોટા મહાત્માને મળ્યા છે ને, બધા ઘણા ને. હા 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 હા. અહીં કે છે પ્રભુ એકવાર સાંભળ, વસ્તુ જે આત્મા વસ્તુ છે શાશ્વત, જેમાં જ્ઞાન, આનંદ અને શાંતિ ભર્યા છે, એ ચીજ એ સ્વદેશ છે. અને એમાંથી પુણ્ય ને પાપના વિકલ્પો ઉઠે છે, વૃત્તિઓ ઉઠે છે, એ પરદેશ વિભાવ છે. એ વિભાવને સ્વભાવનું જ્યાં ભેદ જ્ઞાન થયું, જુદું ભાન થયું, એ જ્ઞાન છે કે જ્ઞાન? કે જો એને અજ્ઞાન કહેતો તો એ પુણ્ય પાપમાં વર્તે છે, એમાં કઈ ભેદ પડ્યો નહીં. જો તેને જ્ઞાન કહે તો એ જ્ઞાન પુણ્ય પાપમાં વર્તે છે કે ભન પડ્યું વર્તે છે, કે પુણ્ય પાપમાં વર્તવે એ જ્ઞાન એ નહીં. હા 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 હા. છે આશ્રમમાં પ્રવર્તે કે તેમનાથી નિવૃત્યું છે? આશ્રમમાં પ્રવર્તે તો પણ તે આત્માના આશ્રમના અભેદ ચોથી અભેદ થઈ ગયો, ભેદ તો રહ્યો નહીં. તું એને જ્ઞાન કે અને વળી પુણ્ય પાપના આશ્રમમાં વિકારમાં વર્તે તો એ જ્ઞાન ન રહ્યું, એ જ્ઞાન ન થયું. હા હા. ન્યાય સમજાય છે? આ તો લોજિક થી વાત છે બાપુ. હા હા હા. અરે એ વાતો ક્યાં છે ભાઈ? હા હા. જે તું એને જ્ઞાન કે અને છતાં એ જ્ઞાન પુણ્ય પાપમાં વર્તે તો એ જ્ઞાન નથી. જો અજ્ઞાન કે તો પુણ્ય પાપમાં વર્તે છે તો બે જ્ઞાન તો છે ને. ક્યાં જ્ઞાન કે અને પુણ્ય પાપમાં વર્તે તો એ જ્ઞાન નથી. હા 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 હા. અને જો આશ્રવથી નિવૃત્યું છે, જો એ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા ચૈતન છું, જ્ઞાન સ્વભાવી વસ્તુ મારો સ્વભાવ જાણક પ્રજ્ઞા સ્વરૂપ, એવું જે જ્ઞાન થયું એ જો આશ્રવમાં નિવૃત્તે છે, પ્રવર્તે તો એ જ્ઞાન નહીં. અને નિવૃત્યું છે, હા હા હા, આશ્રવથી નિવૃત્તે છે તો જ્ઞાનથી જ બંધોનો નિવૃત્ત થઈ ગયો. જ્ઞાન સ્વભાવી ભગવાન આમ જ્યાં રાગથી ભિન્ન પડ્યું જ્ઞાન, એ જ્ઞાન આશ્રમમાં પ્રવર્તતું નથી. તે તો જ્ઞાનમાં પ્રવર્તે છે. તેથી તે જ્ઞાન માત્રથી કર્મબંધન અટકી જાય. હા હા હા. આવી વાતો દુનિયાની જાતમાં એની વાતો કરે, કોઈ કામ કરે, કોઈ બાપી માર્ગડા જુદા ભાઈ. હા હા. પરમ સત્ય
એના ભણકા જુદી જાતના છે ભાઈ. આમ સિદ્ધ થવાથી અજ્ઞાનનો શિવા ક્રિયા એનું ખંડન થયું. શું કીધું કે અંદર દયા દાન ને વ્રત ભક્તિના પરિણામ કરતા કરતા કલ્યાણ થશે એનો નિષેધ કર્યો. કારણ કે અજ્ઞાનનો અંશ છે. રાગ છે એમાં જ્ઞાન નથી. એ ક્રિયા રાગની છે. શું લોજિક ને ન્યાયથી સિદ્ધ કરી વાત. જો એ જ્ઞાન માત્ર થયું એમાં રાગ ને પુનપાપના પરિણામ જે છે એ ક્રિયા છે રાગની, અને એનાથી ભિન્ન પેઢીનું જ્ઞાન એમાં પ્રવર્તે નહીં, પ્રવર્ત્યા પોતામાં. એથી જે કોઈ રાગની ક્રિયા દયા દાન વ્રત ભક્તિના પરિણામ થી કલ્યાણ થાય માને તો એ અજ્ઞાનનો ક્રિયા નહીંનું ખંડન કર્યું. એ ચીજ ખોટી છે, એનાથી કલ્યાણ છે નહીં. અજ્ઞાન ક્રિયા નહીંનું ખંડન. ક્રિયા એટલે રાગ. એ રાગ છે ને દયા વ્રત ને ભક્તિ ને પૂજા અને ભગવાનનું સ્મરણ ને બધી વિકલ્પની વૃત્તિનું ઉત્થાન છે. એ રાગ છે. એ રાગની ક્રિયાનું ખંડન કર્યું કે એ કઈ ધર્મ નથી. એક વાત. વળી જે આત્માને આશ્રવનું ભેદ જ્ઞાન છે તે પણ જો આશ્રવથી નિવૃત્ત ન હોય તો તે જ્ઞાન જ નથી. શું કહ્યું? કાંકરા ને ઘઉં બે જુદા પાડ્યા. એ ઘઉંમાં રહ્યા, કાંકરા ભિન્ન. એમ પુનપાપના વિકલ્પોની વૃત્તિઓ રહી કાંકરામાં પાર, અને ભગવાન જ્ઞાન સ્વરૂપ પોતે ચૈતન છે તેમાં ઠર્યો. એવા જ્ઞાનથી આશ્રવથી નિવૃત્તિ થઈ ગઈ. અને જો આશ્રવથી નિવૃત્ત ન હોય તો તે જ્ઞાન જ નથી. એ શું કહ્યું? ધારણામાં આવ્યું કે પુનપાપના ભાવ જુદા છે અને આત્મા જુદો. એવું ધારણા થઈ. પણ એ ધારણા થઈ પણ એ જ્ઞાન પાછું પ્રવર્તે છે પુનપાપમાં. એની વાત છે પ્રભુ. કે છે કે એ શુભ અશુભની લાગણીઓ વૃત્તિઓ છે એમાં જો જ્ઞાન પ્રવર્તન હોય તો અજ્ઞાન છે. ભલે જાણપણું થયું એના ખ્યાલમાં આવ્યું, પણ ખ્યાલમાં આવ્યા છતાં પ્રવર્તે છે તો રાગનો પુનપાપમાં. તો એ જ્ઞાન જ નહીં. શું કે છે? ફરીને 2-3 વાર ચાલવા કી. ચૈતન સ્વરૂપ વસ્તુ ભગવાન જ્ઞાન મૂર્તિ આત્મા શાશ્વત અને પુનપાપના કૃત્રિમ વિકલ્પ ભાવ એને જાણ્યા, ખ્યાલમાં આવ્યા. પણ ખ્યાલમાં આવ્યા છતાં એ જ્ઞાન વર્તે છે તો એ જ્ઞાન જ નથી. એટલે જાણપણું થયું એટલે એમને હવે જ્ઞાન સમ્યક થયું. એવા એકાંત જ્ઞાન નયનું ખંડન કર્યું. શું કહ્યું? પહેલું એમ કહ્યું કે શુદ્ધ ચૈતન મૂર્તિ ધ્રુવ સુખ વસ્તુ અને પુનપાપના કૃત્રિમ ભાવ વિકાર એનાથી ધર્મ માને કોઈ તો એનો એ નિષેધ કર્યો કે દયાદાન વ્રત આદિના વિકલ્પો છે એ તો રાગ છે, અને રાગથી પ્રભુ ભિન્ન છે. તો ભિન્નનું ભાન નથી ને રાગમાં પ્રવર્તે છે તો એ ધર્મ નથી. એક વાત. હવે કોઈ કે ક્રિયા નહીં તો ખંડન કર્યું.
હવે જ્ઞાનમયનું ખંડન એટલે કે એ જે શુભ ભાવ છે અને આ હું જુદો છું એવો એક જાણપણામાં ખ્યાલમાં આવી વાત, પણ ખ્યાલ એ વર્તે છે પાછો તેમાં તેમાં, તો એ જ્ઞાન નથી. ન્યાય સમજાય છે? આ તો કોર્ટ મૂકી જ કોલેજની. કેટલું ભણેલું હોય પછી કોર્ટ કોલેજમાં જાય ને, કેટલું કેટલું જાણતું હોવું જોઈએ તો આ પકડાય એવી વાત છે. હા હા, શું કહ્યું એ કે આત્માજી શુદ્ધ ચૈતન ઘન પ્રભુ અને પુણ્ય પાપના વિકલ્પો વિકાર, એ વિકારથી કોઈ ધર્મ માનતા હોય તો ત્યાંથી નિવૃત્તે તો ધર્મ થાય એમ કહીને એનું ખંડન કર્યું. બીજી વાત, એક કોઈ જાણપણાનું નામ ધરાવી અને અમને જ્ઞાન છે પણ અમે શુભ ભાવમાં પ્રવર્તીએ છીએ તો એ જ્ઞાન એકાંત જ્ઞાન ખોટું છે, એ જ્ઞાન એનું ખંડન કરી નાખ્યું. હા હા હા, જ્ઞાન નહીં અને નિશ્ચયાભાસીમાં એક થઈ. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા અને શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો ને કરુણા ઉપજે જોઈ. આ શ્રીમદનું વાક્ય છે, શ્રીમદ રાત. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, કોઈ રહ્યા દાન વ્રત તપને ભક્તિના ભાવથી ધર્મ છે માનનારા, એ ક્રિયા જડ છે. અને શુષ્ક જ્ઞાનમાં કોઈ અને જ્ઞાનની વાતો કરે પણ પુણ્યને પાપથી ભીન પાડતો નથી ને સ્વભાવમાં આવતો નથી, તો એ શુષ્ક જ્ઞાની લુખો જ્ઞાની ખોટો જ્ઞાની. હા હા એવું તો અગિયાર જાણપણું અનંતવાર થયું છે. એમાં આવ્યું હું તો એને ખ્યાલમાં અનંતવાર ભણ્યો છે. ખ્યાલમાં તો એવું થયું રાગ ના બે જુદા કે છે, એટલું જ્ઞાનની ધારણામાં આવ્યું છું. પણ જ્ઞાન રાગથી નિવૃત્તિને અંદરમાં પ્રવૃત્તે છે, એ પ્રવૃત્તિ નહોતું. કરીને એ જ્ઞાન નહીનું ખંડન કર્યું. એકલો જાણપણું નામ ધરાવે અને અંદર જ્ઞાનમાં ન જા અને પુણ્ય પાપમાં પ્રવર્તે તો એ જ્ઞાન નથી. એ હતો વારંવાર બાપા એ છે ભાઈ, આવો મનુષ્ય મળ્યો હરિયા નહીં કરે બાપુ ક્યાં જઈશ તું તો આત્મા અનાદિ રહેવાનો છો. બે છૂટીને પણ ક્યાંક તો જશે, ભાન નથી તો ક્યાંક જશે રખડો. હા હા હા, માટે આ તો એને ભાન કરવું પડશે. હા હા, કરવું પડશે નહીં, વસ્તુનું સ્વરૂપ જ છે એ રીતે જાણવું પડશે. હા, એ કલ્યાણ છે ભાઈ. દુનિયા તો અનેક પ્રકારે આમ કરે, લોકની સેવા કરવી, લોકનું આ કરવું, બીજાને કરુણા કરવી, બીજાને આ પાણી દેવા, ભૂખ્યાને આ પાણી દેવા, પૈસાને પાણી દેવું, આમનો એને મકામ દેવા, એ બધી ક્રિયામાં ધર્મ નથી. એ રાગની ક્રિયા પુણ્ય છે. આ ક્રિયા છે ભાઈ. હે, માર્ગ તો પરમ સત્ય જ આ છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો માર્ગ. દુનિયાને કાને ન પડે ને આંબળવા ન મળે એમાંથી કઈ સત્ય ઠલતી જાય હું છે. હા હા, એ કે છે જો તેને તું જ્ઞાન કે અને એ જ્ઞાન આશ્રમમાં પુણ્ય પાપમાં પ્રવર્તે તો એ જ્ઞાન જ નથી.
હા 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 આવું સ્વરૂપ ને સાંભળવામાં મુશ્કેલ પડશે. એનો ઉપદેશ એવો હોય કે આમ કરો, આમ કરો, દેશ સેવા કરો, દેશ માટે શહીદ થઈ જાઓ. મરે છે ને દેશ માટે નહીં મરે ને. બધું ઘણું જોયું છે. હા આ પુણ્યને ઉડાવો કેમ? પુણ્યથી આગળ વધવાનું કહો. આ પુણ્યને ઉડાવો કેમ? કે પુણ્યથી આગળ વધવાનો કરવો. એ પુણ્ય છે, એ રાગ છે, માટે ભીન પાડે તો આગળ વધ્યો કહેવાય. આવી વાર બાપુ એવું આખી દુનિયા હલવાઈ ગઈ છે. ક્યાંક 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 ખાંડો કે હલવાણા, ક્યાંક કોઈ પુણ્યમાં હલવાના, કોઈ દેશ સેવામાં, આમાં તેમાં. અમે દુનિયાની સંભાળ રાખીએ છીએ, દેશને સુખી કરવાના પંથે છીએ. બધા ભ્રમણા છે અજ્ઞાની. સુખી થવાનો પંથ પ્રભુ તારા માં છે. એ પુણ્ય પાપના ભાવથી રહી પ્રભુ આત્મા આનંદ સ્વરૂપ છે. વસ્તુ છે અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે. એ આનંદ સ્વરૂપમાં રાગથી ભીન પડીને અંદરમાં આનંદમાં આવવું એનો ધર્મ છે. બાકી બધી વાતો થતા છે. પછી કરોડો રૂપિયા ખર્ચે ને કરોડોના મંદિર બનાવે ને પ્રતિમાઓ બનાવે, મોટા વીર રથયાત્રા ગજરાત કરે છે ને, ગજરાત કરે છે દિગંબરમાં 5-5 લાખ ખર્ચે, કરોડ ખર્ચે એની ધૂળમાં ત્યાં ક્યાં ધર્મ હતો? ભાવ શુભ હોય ત્યાં પુણ્ય થાય. પુણ્ય બંધનનું કારણ છે. ગોંડીવેલાજી બે વાત આવી. રાગથી ધર્મ માનનારાઓ એ ક્રિયામય વાળાનું ખંડન કર્યું, અને જ્ઞાનને જાણપણું કરે અને રાગમાં પ્રવર્તે તો એ જ્ઞાન એકાંત જ્ઞાનનું ખંડન કર્યું. એ જ્ઞાન એને કહીએ કે જે રાગથી નિવૃત્તિ અને પ્રવૃત્તિ છોડીને અંદરમાં જાય તેને જ્ઞાન કહીએ. નહીતર તો જ્ઞાન લુખ્ખા શુષ્ક જ્ઞાની છે. શાંતિભાઈ આવું છે. આટલી નીતિમાં કેટલું પીવું સાતો. આ તો સિદ્ધાંતો છે ને, મંત્રો છે પ્રભુ. જાગતે જાગતી જ્યોતિ પ્રભુને જગાડવાના મંત્ર છે. પણ આકરા પડે બહુ પ્રવૃત્તિ અત્યારે એટલી વધી ગઈ. જાણે ખૂબ વસ્ત્ર ન હોય ને વસ્ત્રના ઢગલાથી ગાડાના ગાડા ભરીને વસ્ત્ર આપે છે ને. અહીંયા આપણે પાલિતાને બહુ સાધુ માટે ગાડાના ગાડા ભરી કપડા લઈને હા છે ને, આ છે બધું જોયું. શુભ ભાવની ક્રિયા જે છે એને ધર્મ માને છે તે તો મિથ્યા દ્રષ્ટિ, જૂઠી દ્રષ્ટિઓ આવે છે. એ રાગની ક્રિયાથી દેહની ક્રિયા તો જડ છે, આ તો બાટી છે. આમ હાલે ચાલે એ તો જડ નહીં, એને કારણ થાય. આત્માથી આમાં થતું નથી. આપે એની પર્યાય છે, જીની વાત છે. પરમાણુ છે અસ્થિ જગતનું તત્વ છે, પરમાણુ સજીવ, એની અવસ્થાઓ આમાં થાય એની પર્યાય છે. આત્મા એની પર્યાય કરી શકતો નથી. બરાબર, એની વાત તો એકલો રાખો. પણ અંદરમાં જે કંઈ શુભ ને અશુભ ભાવ થાય એ મારું કર્તવ્ય છે અને હું એનો કરતા છું. ત્યાં સુધી તે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની મૂંઢ છે. સમજાણું કાંઈ?
એ પ્રભુ અંદર શાશ્વત ચૈતન મૂર્તિ જ્ઞાનનો પુંજ છે, આનંદનો સાગર છે, સ્વભાવનો અનંત શક્તિનો સંગ્રહાલય મકામ સ્થાન છે, અનંત શાંતિ આદિનો એ ગોદામ આત્મા છે. અરે રે કેમ બે રે એક બીડી બે હરકી પીવે જયારે સિગારેટ આમ ત્યારે ભાઈ સામે દોસ્તો ઉતરે પાયખાને. આટલા તો અપલખણ હવે આપણે તો જિંદગીમાં બીડી પીધી નથી, પણ પેલા પાયખાને જાય બે પીવે તો દોસ્તો ઉતરે ભાઈ સામે. આવા તો અપલખણ. હવે એને એમ કેવું ભગવાન તારું સ્વરૂપ અંદર આનંદ ને જ્ઞાનનો સાગર છો. એ પુણ્ય પાપના પરિણામ પ્રભુ તારા નહીં, તારી ચીજ નહીં. થોડી આ ચીજ બહારની બાયડી છોકરાનું કુટુંબ ધૂળ ધમા પૈસા કરોડ રૂપિયા અબજપતિ એ તો બધા જડપતિ છે. આ તો આનંદનો સાગર ભગવાન પુણ્ય ને પાપથી ભિન્ન. એનો જે સ્વામી થાય તે આત્મ સ્વામી છે. સ્વસ્વામી સંબંધ ભાઈ આવે છે ને. આત્મામાં એક ગુણ છે, સ્વ આત્મા શુદ્ધ ચૈતન મૂર્તિ અનંત જ્ઞાન આદિ. સ્વ એનો સ્વામી, એનો આત્મ સ્વામી છે, પરનો નહીં. પત્ની પતિને પતિદેવ કરીને બોલાવે છે, એમનો રાજા થઈ જાય. પતિદેવ પતિ એને ધર્મપત્ની કરીને બોલાવે. ધર્મ ક્યાં હતો ધૂળમાં, પણ ધર્મપત્ની તરીકે બોલાવે. આ બધા પાગલના લક્ષણ. કદી પત્ની કીધી હતી તારી, એ તો પરપરાત્મા છે, પરવસ્તુ છે. અને પતિ તારું ક્યાં હતો, એ તો પરાત્મા પર છે. એની તો કાઢી નાખી વાત, પણ અંદરમાં એના ભૂલથી જે પુણ્ય પાપના ભાવ થાય, એનો સ્વામી થાય, એ પણ મિથ્યા બુદ્ધિ અજ્ઞાન છે. આવી વાતો હોય. શું થાય? વસ્તુ તો સત્ય તો આ રીતે છે ભાઈ. એ સતને બીજી રીતે કોઈ રીતે ખેંચીને ઊંધું કરે થાય એવું નથી. એ આ કહ્યું ક્રિયાનયનું ખંડન કર્યું કે રાગની ક્રિયા, દયા, દાન, વ્રત, ભક્તિ, સેવા કરવાથી આપણું જ્ઞાન થશે. એ અજ્ઞાનીઓને નિષેધ કર્યો કે ખોટારી વાત ખોટી. એમ જાણપણાનું નામ ધરાવી અને વળી પુણ્યને પાપમાં પ્રવર્તે, નિવૃત્તે નહીં, તો એ જ્ઞાન નહીંનું ખંડન કર્યું. એ તારું જાણપણું જુદું છે. કીધું ને કે કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, એ રાગની ક્રિયા કરીને એમ ધર્મ થઈ ગયો, ધર્મ થઈ ગયો. ભગવાનની પૂજા કરીને, ભગવાનની સેવા કરીને, આરતી ઉતારી, આરતી જય નારાયણ, એમાં હું થયું નારી, એ તો રાગ છે. વૃત્તિનું ઉત્થાન છે, એમાં ધર્મ માનવું હોય તો મહા જ્ઞાન છે. આટલી વાત પ્રભુ સમજવા માટે વખત જોઈશે પ્રભુ. એને આવી ચીજ તો અપૂર્વ વાત છે. પૂર્વે કદી કર્યું નથી, સાંભળ્યું નથી. એ ક્રિયાના બેનો ખંડન વિશેષ કહેશે.